તો ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જો ઘરકામ પતાવીને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને ખાઈ પીને આપણે આવતા રહ્યા આ બાજુ કામ કરવા માટે, કેમ કે કામ આવી ગયું છે. તો આવું કંઈક કામ આવ્યું છે હમણાંથી, બે દીથી તો થોડુંક આવે છે. કાલે આપણે જે કામ આવ્યું ને એ થોડુંક જ હતું. બેનને ગયા પછી, કેમ કે જાજુ કાંઈ હતું નહીં, પછી બેનને મોડા સુધી હતા, બેનને ગયા ને પછી આપણે લાઈનું કરી, બપોર સુધી લાઈનું કરી અને બોર પછી એટલું કામ પૂરું કર્યું. એ અત્યારમાં આવીને લઈ ગયા અને આ બીજું જો દઈ ગયા છે. સફેદ ને સફેદ આવ્યું છે. આપણે પાતળી બંગડી આવે એવી તો એકદમ સાઈન મારે, મસ્ત લાગે દેખાવમાં. તો કેમ કે મશીન કટ છે એટલે આવશે ફેરવવાની મજા. ઓળખર આવી હતી તો આપણે હાથની કટ હતી ને આ મશીન કટ છે એટલે તો એકદમ સાઈન મારે છે, ફેરવવાની આવશે મજા. અને આ બાજુ થઈ ગયું છે લાઈનોનું ચાલુ ફટાફટ, કેમ કે કામ આવી જાય એટલે પછી લાઈનો કરવા બેસી ગયા હોય એટલે કીધું થોડીક લાઈનો થઈ જાય ને એટલે આપણે કામ ચાલુ કરી દેવી. કેવા છે ડાયમંડ? બહુ મસ્તી ના હો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને. અત્યારમાં જો આપણે સાંજે કઈ કામ સાંજે હતું એ પૂરું કરી નાખ્યું અને અત્યારમાં ફ્રી હતા. અત્યારમાં પછી થોડુંક ઘરકામ કર્યું, કામ નતું કે અત્યારમાં હતું નહીં. નાઈ તો મોડું આવ્યું ને પછી નાઈ તો બે ગયા બધા નવરા થાય તો આવી જાય. હા, નવરા છે ને તો આવી ગયું. અત્યારમાં તો એક સાઈડ તો બધી કરી નાખી. ડાયમંડ હારા એટલે શું વાર લાગે? ડાયમંડ થોડાક નથી હારા. એવું છે? તો ભાઈ કરી થોડાક આમ દોઢી રહ્યા. ખેલી દીની છે ને? એ જ છે પણ ડાયમંડ નતો ફરી ગયા. બટકાઈ ગયા. હા, એવું છે. હાલા રાખે કેવી કરું. આ મંદીમાં એવું જ થાય. ક્યારેક કામ સારું હોય તો ડાયમંડ નો હારો, ડાયમંડ હારા હોય તો મગડી નો હારી હોય. આવામાં આપણે કઈ ન બોલાય ને. આવે છે દોસો કા. હા, એટલે કઈ બોલાય નહીં કઈ નહીં. એક દિવસનો આવે, આજે એક દિવસનો દીશે. એટલા પાઇપમાં ના શું એક દિવસ જ થાય, એમાં શું વાર લાગે. કાલે તો એટલું આવ્યું હતું તે મહેમાન ગયા પછી આપણે અડધો ટકનું કા. હા, અડધો ટકનું બહુ સુધી લાઈન કરી આપણે. બોર પછી બેઠા બપોર લાઈન કરી બપોર પછી બેઠા બે મંડી છોટાડો એટલે થોડીક વાર લાગી દાખલા પૂરું. કેમ કે કામ કાજ જાજુ હોય ને એટલે પછી મરમતી એવી થાય નહીં. હા, ઓલું જાજુ હોય એટલે આપણે એમ થાય ફટાફટ બેસી જાય. થોડુંક હતું એટલે એ બેનને ગયા પછી પૂરું કર્યું. હા, સુધીમાં પૂરું થઈ ગયું. અને આ બાજુ તો મથે આખો આંખ લાઈન કરો ગા. હા, મારે ડાયમંડ હારા એટલે મજા આવે. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તારે હારા હે? મારા કાઈ એવું કા? મારું આ થેલી છે. એવું છે એમ? એક આ થેલી હતી ઉપર પડી હતી ને મેં લઈ લીધી. પણ તૈયાર છો હારી હતી લઈ લીધી. એવું નથી, ઉપર પડી હતી ને મેં લઈ લીધી. એક જ છે ને પણ આ એક જ હતી, બીજી નથી, બીજી બધી પીડી છે. બધી અલગ છે. તારે તારમાં બેડો પાર થઈ ગયો એટલે હું જોઉં છું કે આને કાંદાજી લાઈનું થઈ ગયું. મારા ડાયમંડ હારા ભરલે એટલે ને અરે બગડી કે મસ્તીની સમકાય ઓલી કે સમક મારે સમક નહીં સાઈન. એ સાઈન તાવ જોયામાં કે મસ્તી લાગે એમ. મશીન કટ હોય એટલે એવું જોઈએ, એમાં મસ્ત લાગે. પાછી બફ બફ કરેલી હોય ને એટલે મસ્ત દેખાય. એમે તે નામ સોખી હે ન કરતા મશીન કટમાં કાંઈ ગોબરેન ન થાય. કાંઈ લઈ ગોબરી ને કાલ કેવી હતી? કાલ ઓમાઈ હતી પણ એમાં થોડીક ગોબરી આઈથી કેપેલ હોય એટલે આઈથી કેપેલ હોય ને એટલે મશીન કટ છે. આઈથી કેપેલ હોય ને બફ ન કરેલ. આમાં જો મશીન કટ કરેલું છે ને બફે મારેલો એટલે મસ્ત લાગે. પછી આપણે બફ માં મૂકવો પડે. બફ એટલે પાલિશ ઉપર કહે બગડી. તો અમે લેવી એને કહેવાય ઈ કહેવાય. ઈ પફ કહેવાય. હા, ઈ પફ. બફ ન કહેવાય, પફ. ઈ ઉતાવળ પર બફ થઈ જાય. તો જો હવે આપણે આ બાજુ લાઈન થઈ ગઈ છે અને હવે ફટાફટ બેસી જઈશું કામે, કેમ કે લાઈન ઘણી કરી થઈ ગઈ છે. આ બાજુ એક પથ્થર ભરાઈ ગયો છે અને આ બાજુ ભરાવા આવ્યો છે. આમાં આપણે પૂરું કરીશું તો એ બેન ભરી નાખીએ. તો હાલો હવે ફટાફટ બેસી જાય.
તો વાગ્યા 11:30 અને આ બાજુ જો ગરમા ગરમ બા ડોડાના દાણા શીકીને લઈ ગયા છે. કરી લઈશું નાસ્તો હવે કા કામ ફટાફટ ચાલુ છે કા. તો હાલો હવે બધાય ડોડાના દાણા ખાવા. મસ્તીના છે. ગરમ નથી ગરમ ગરમ જ ખાવા મજા આવે. તાવ એવું છે? શેકાય ને બહુ મજા આવે. તો હાલો હવે ખાઈ નાખવી. તો જો વાગ્યો બપોરનો 1 અને થઈ ગયો જમવાનો ટાઈમ. અને બંગડી જો થોડીક છે પછી જમી લઈ કા. તો બંગડી જો થોડીક છે કેમિકલ વાળી પછી આવે પછી જમી લઈ. અને આ બાજુ જો અમારે હેજુ શું કરે. હેજુ હેજુ શું કરેશ તું? હે શું કરેશ? હે હેજુ ને જો આ બાજુ રમવાનું હાલે છે. નાઈ ફ્રેશ થઈ ગઈ કહેજો. હાઈ કરી દે. હાઈ કરી દો. હા બસ નાઈ લીધું. હે નાઈ દીધું? કેમ નાઈ દી? હજી ડબક ડબક કેમ કર્યું તું? હે જો કે તો પહેરવાના છે. બાંધકે 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 જી બાંધકે તો બાંધકે જી બાંધકે પહેરા કા હું પહેરાવું. હાલો પહેરાવું હાલો લાવો પહેરાવું લાવો 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 પહેરાવું. આમ આમ મને આવડે એ પગનું એ એ ઉભી થા રે 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 હાથી રે અંગૂઠો આમ આમાં એ પહેરાઈ ગયું લે. એ પહેરાઈ ગયું. ક્યાં જવાની છો? ક્યાં ભાગ લેવા જવાની છો? નો જ ભાઈ તડકાનું ક્યાંય ન જવાનું. ગુલ્ફી ખાવા કે ખાવાનું તો આપણે ગુલ્ફી ખાવા હા તાર મમ્મી નરસુકુન બધા આવે ખાવાનું છું. હાથ કરી દે હાથ કરી દે. હાલો ખાવા કે તો હાલો ખાવા હાથ કરજી. અહીંથી હાથ કરી તો ઉભી આ પણ આમ હોય આમ આંગળા આમ જાજો હવે કરી આયો આયે એ પડવાની છો. હાલ આપણે હાથ કરીએ. આમ આમ કર હાથ કર તો આમ કર હાથ કર લ્યો અરે હાલો હાલો હાથ કે હવે હાથ કે જો આ બાજુ ગરમા ગરમ બાય જમવાનું તૈયાર કરી નાખ્યું છે. ચોખા વઘાર્યા છે. વઘારેલા ચોખા છે અને આમાં ગોવારનું શાક છે અને છાશ ને રોટલી બધું તૈયાર થઈ ગયું છે. તો જો આ બાજુ બેસી ગયા જમવા અને થઈ ગયું છે પીરસવાનું ચાલુ. હેજુ તું શું લાવી? હેજુ હે ચેવડો તને ભાવે? કેવોક ભાવે? બહુ ભાવે. હે હાલો જો ગરમા ગરમ વઘારેલા ચોખા ખાવા કા. બહુ મજા અને આ રે ઠંડી ઠંડી સાઈશ લેવો સાઈડ દો આમાં તો આઈસ વળી ગયું બા. ના લાવી પડે ને એવું છે. તો 2 ઓપ્શન છે એક ચોખાના. પહેલાં તો બધા ચોખા જ ખાઈશું અને પછી ગોવાનું શાક છે ખાવું હોય છે એ ખાય છે. ઈચ્છા થાય છે એ. બાકી તો એમ નામ ચોખા ખાય અમારે 1-2 ના ફેવરિટ છે એટલે એ જ કાંઈ ખાય છે નહીં. એટલે તો ચોખા હોય એટલે શાક બાક કાંઈ ખાય નહીં. ચોખા જ ખાય છે એટલે લગભગ તો શાક તો કોઈ અડશે નહીં. હું નહીં ખાવ લગભગ. આ બાજુ મીંડા ઠંડી ઠંડી સાઈસ દેવા કા. એક દી કેવી હતી મસ્તીની મજા આવતી હતી. એવી હોય ને તો મજા આવે. એકદમ ઠંડી ને ખાટી બડા. આવ શું તું શું લઈને આવી? હે શું લઈને આવી? દે મને લાય હાલ મને દે દેજે મને દે તો આવી. હા હઈ ચોટી ગયો હાથમાં હજી. મીઠું લાગે હો. તને લાગે મીઠું? હાલો તો પીરસાઈ ગયું અને બધા બેસી ગયા. તો હાલો હવે બધા જમવા બેસી જવી. તો જો બપોરા કરીને આવતા રહ્યા. મસ્ત બપોરા પાણી કરી લીધા છે અને કામે જો બપોર પહેલાં આપણે એટલું કર્યું હતું. જાજુ કાંઈ કર્યું નહોતું કેમ કે મોડા બેઠા હતા એટલે ચોથો પાઇપ ચાલુ છે. અને લાઈનો જે આપણે થોડીક પડી છે કે આ બાજુ પથ્થર અડધો ભર્યો છે અને એક અહીંયા ભર્યો છે અને અહીંયા થોડીક ચાલુ છે. હે કા ગરમી થવા માંડી? એમ કે જો હવે ઉનાળો આવ્યો એવું લાગે છે કા.
હવે કંઈક ગરમી થાય છે, વાદળા તો થાય છે પણ હવે ગરમી થાય છે થોડી વાદળા તો એમને સારું જ છે ને ગરમી હવે ઉનાળો આવ્યો એવું થાય છે કેમ કે પવન નથી અને બપોર થાય તો આમ એમ થાય કે ઓહો આપણે હા એવું થાય છે. જો આવીને તરત પંખો કેમ કે આપણે બ્લોગ બનાવવાનો કડીક બંધ કર્યો હોય એટલે પંખો કડીક બંધ છે તા તો ગરમી મંડી થાવ કા. તો હાલો હવે બે જઈશું ગરમીના. તો જો દિવસ મીંડો ધૂપ દીવા કરી નાખ્યા અને આપણે આવતા રહ્યા બધું વાળું કરવા અને જો બાજી રોટલા બનાવે છે કાબા એવું થયું. હાલો બાને રોટલા કમ્પ્લીટ થઈ ગયા અને આ બાજુ ચાલે છે વેફર તળવાનું કા પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું લ્યો, આ બાજુ પૂરું થઈ ગયું હે હજી તો નાખેશ તો ખરા તો કે પૂરું થઈ ગયું. થોડીક કરી નાખો તો જો આપણે મસ્ત વેફર તળાઈ ગઈ છે. તો જો ગરમા ગરમ વાળુંનું થઈ ગયું તૈયાર અને બેસી ગયા બધા વાળું કરવા. હાલો બધા વાળું કરવા. જો આપણી વેફર ને ફરફર ને બધું તળાઈ ગયું અને આ બાજુ રોટલાય થઈ ગયા અને આરે ઠંડી ઠંડી સાઈઝ અને બધું તૈયાર જ છે. તો હાલો બધાય વાળું કરવા અને કામ હજી આપણે 6 પાઇપ બાકી ને 6 પાઇપ જેવું બાકી છે એટલે એટલું હજી પૂરું કરવાનું છે. એટલે અત્યારે પહેલાં ફટાફટ વાળું કરી લઈ અને પછી કામ એટલું પૂરું કરવાનું એટલે મોડા સુધી ખેંચવું પડશે. તો હાલો પહેલાં કરી લઈ વાળું. જો વાળું કરીને આપણે કામ બેસી ગયા હતા કેમ કે 6 પાઇપ બાકી હતા એ પૂરા કરવાના હતા. અત્યારે પૂરા થયા વાગ્યા રાતના 12:30 અને અત્યારે કામ પૂરું થયું કેમ કે સવારે મોડું કામ આવ્યું પછી લાઈનું કરી અને મોડા ચાલુ કર્યું હતું એટલે અત્યારે કામ પૂરું કરવામાં થોડુંક મોડું થઈ ગયું. હવે જો બાંધવાની વિધિ છે એટલે બાંધીને પછી સુઈ જઈશું. તો વિડીયોને પૂરો કરશું. આ વપકારનો બ્લોગ તમને ગમ્યો હશે અને આજની મહેનત તમને ગમી હશે. મહેનત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.